નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં નશામાં ધૂત જીઆઈએસએફ જવાનો મોડી રાત્રે જાહેરમાં ફાયરિંગ। વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે। શહેરના દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા પાસે આવેલ નવદુર્ગા મંદિર નજીક જીઆઈએસએફના જવાનો હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો અને ફાયરિંગ કરનાર નરેન્દ્રસિંહ દોલતસિંહની અટકાયત કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ જંબુસરનો વતની છે અને વડોદરા જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટના સમયે કર્મચારી નશામાં ધૂત હતો। પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગમાં વાપરેલી બંદૂક અને જીવતા કારતૂસ કબજે કર્યા છે અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે નશાની હાલતમાં તેણે કયા કારણોસર હવામાં ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। બરજંગ વિસ્તારમાં જવાબદાર સુરક્ષાકર્મી દ્વારા આ પ્રકારે હથિયારનો દુરુપયોગ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે।